હેલો એવરીવન, આજે આપણે ન્યૂ ટોપિક શીખવાના છીએ અને આપણે જે અગાઉના લેક્ચરમાં થિયરમ કરાવ્યા છે, હોપફુલી તમે બધાએ રેડી કર્યા હશે. અને આજનો જે આપણો ન્યૂ ટોપિક છે એના પરથી પણ આપણને શું આવશે? થિયરમ જ આવશે. પણ એ જે ન્યૂ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે એ શીખીને જ આવેલા છીએ, પણ એની સાબિતી આપણે અહીં 9મા ધોરણમાં જોવાના છીએ. So let us start new topic. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો શું ગુણધર્મ? ઓકે, હવે આપણને બધાને જ ખબર કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. શું થાય? 180 ડિગ્રી. બરાબર. પણ એ 180 ડિગ્રી સરવાળો કેમ થાય એની સાબિતી આપણે થિયરમ સ્વરૂપે જોવાની છે. શું જોવાનું છે? પ્રમેય. પરંતુ એ પહેલા થોડુંક આપણે બેઝિક શીખી લઈએ કે ત્રિકોણ બરાબર છે. હવે આપણને ખબર જ છે કે ત્રણ ખૂણાઓ ધરાવતી આકૃતિ એ શું કહેવાય? ત્રિકોણ કહેવાય. અને હવે એની ડેફિનેશન પાછું જોવાનું છે આપણે એના પછીના ચેપ્ટરમાં. જે 7મું ચેપ્ટર છે એમાં એની તમને શું આવશે? વ્યાખ્યા આવશે. તો અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી, એટલે ખાલી થોડુંક બેઝિકમાં તો શું આવશે આપણો કે ત્રિકોણ છે, ત્રિકોણને ત્રણ સાઈડ આવે, એટલે કે ત્રણ બાજુ આવે, બાજુ AB, BC અને AC. અને એ જ રીતે ત્રિકોણના ત્રણ શું આવશે? ખૂણાઓ આવશે. શું આવશે? ખૂણાઓ. અને તમે એના પરથી શું દાખલા પણ ગણીને આવેલા હશે કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો માપનો સરવાળો એટલે કે એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C ઇક્વલ ટુ શું થશે? 180 ડિગ્રી થાય. આના પરથી તમે સમ્સ પણ ગણીને આવેલા હશો. હવે આપણે એની શું જોવાની છે? સાબિતી જોવાની છે. શું જોવાની? સાબિતી. તો તમને અગાઉ પણ આપણે લેક્ચરમાં વારંવાર હું કહ્યા જ કરું છું કે જે ખૂણાઓના પ્રકાર છે, પૂર્વધારણા છે, થિયરમ, એટલે કે બધી જે થિયરી આપણે જે કરાવી બરાબર, એ થિયરીમાં પ્રમેય પણ આવી જાય. એ બધી તમારે રોજની શું કરતા જવાનું? રિવાઇઝ કરતા જવાનું. હવે આજનો જે આપણે છે થિયરમ કરાવવાની છું એમાં પણ તમને એ બધી થિયરી શું આવવાની? કામ આવવાની છે. ઓકે, સો થિયરમનું હવે આપણે સ્ટેટમેન્ટ જોઈએ. સૌથી પહેલા થિયરમનું આપણે સ્ટેટમેન્ટ લખીએ તો થિયરમ આપણો 6.7 છે. કયો? થિયરમ 6.7. પ્રમેય 6.7 છે. સ્ટેટમેન્ટ એકદમ ઇઝી છે. શું છે કે સાબિત કરો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના સરવાળો 180 ડિગ્રી થાય છે. એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચલો તો સૌથી પહેલા તો આપણે સ્ટેટમેન્ટમાં તો ફક્ત આપણને શું જોયું છે? ત્રિકોણ. એટલે આકૃતિમાં આપણે કેટલા ત્રિકોણની જરૂર પડવાની? એક જ ત્રિકોણ. કેટલો? એક અને માત્ર એક જ ત્રિકોણની જરૂર પડશે. તો આ સ્ટેટમેન્ટ પરથી આપણે સૌથી પહેલા શું જોઈશું? આકૃતિ. આકૃતિમાં ફક્ત પહેલો ત્રિકોણ જ આવશે. એ ત્રિકોણને આપણે શું નામ આપી દઈએ? ત્રિકોણ ABC. બરાબર. હવે એના ત્રણેય ખૂણાઓનો સરવાળો આપણે શું સાબિત કરવાનો છે? 180 ડિગ્રી સાબિત કરવાનો છે. ઓકે, ચાલો હવે મે બી તમે કોણ માપક પરથી ખૂણાઓ દોરવાના પર શીખ્યા જ હશે. હા ને? એમાં એ જે કોણ માપક આવે તે કોણ માપકનો આકાર આપણો આવો આવે, અડધો સર્કલ જેવો. હા ને? એક બાજુ શું આવે? 0 આવે, એક બાજુ 180 ડિગ્રી આવે ને આની વચ્ચેનો કાપો હોય છે. બરાબર. આ એકદમ સીધો, તો ત્યાં આગળ શું લખેલું હોય છે? 90 ડિગ્રી. આ થયું આપણું શું? કોણ માપક. અને મે બી તમને એવું પણ આવી ગયું કે કોઈ પણ ખૂણાનો માપ 0 અને 180 ની શું હોય છે? વચ્ચે આવે. કેટલું? વચ્ચે આવે. એટલે ધારો કે કોઈ ખૂણો આપણે x કહીએ તો એનું માપ
0 અને 180 ની શું આવશે વચ્ચે આવે એવું પણ આપણને થિયરીમાં આવી ગયું હશે. ઓકે, તો આપણે આકૃતિમાં ત્રિકોણ ABC દોર્યો અને એના પરથી આપણે સૌથી પહેલા શું લખીશું પક્ષ લખીશું. શું લખવાનું પક્ષ. તો પક્ષ હું જરા અહીં લખીશ. પક્ષમાં ફક્ત આપણે એટલું જ આવશે કે શું આવશે ત્રિકોણ ABC આપેલું છે. શું આવશે ત્રિકોણ ABC આપેલ છે એવું શું આવશે પક્ષમાં આવશે. તો હવે આપણે શું લખવાનું છે સધ્ય. શું લખશું સધ્ય. પક્ષમાં આપણે વિદ્યાર્થી મિત્રો શું લખતા છીએ જે આપેલું હોય તે અને એ શું લખાય એ શામાં લખાય પક્ષમાં અને જે સાબિત કરવાનું છે તે શામાં લખશું આપણે સધ્યમાં. તો સાબિત શું કરવાનું કે ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાના માપના સરવાળો કેટલો થાય 180 ડિગ્રી થાય એવું આપણે અહીં લખશું. એટલે કે એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C ઇક્વલ ટુ 180 ડિગ્રી એવું આપણે શું કરવાનું સાબિત કરવાનું છે. ઓકે, ચલો આકૃતિ પક્ષ સધ્ય તમને ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે શું જોવાનું છે સાબિતી જોવાના છે. શું જોવાની સાબિતી. that is very important in theorem. ઓકે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ કેવાય થિયરમ નો કયો સાબિતી. બરાબર, જે લખવાની કેવી આવે થોડી લેન્ધી આવે લાંબી આવે. ઓકે, ચાલો તો હવે આટલા મદદથી તો આપણે શું આટલું જ આપેલું હોય એનાથી તો આપણે પ્રમેયની સાબિતી આપી શકીએ નહીં. તો એના માટે આપણે જે ખૂણાઓના પ્રકાર શીખેલા છે પૂર્વધારણા અથવા તો પ્રમેયનો શું કરશું આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણને અહીં તમે જો કે ત્રિકોણના 3 ખૂણાઓ છે એના સિવાયના બીજા કોઈ ખૂણાઓ દેખાતા નથી. તો એ બીજા ખૂણાઓ લાવવા માટે આપણે નવી શું કરવીશું રચના કરવાની. શું કરવાની નવી રચના. તો સૌથી પહેલા આપણે તમે જો કે આ બાજુ BC છે. શું બાજુ BC ને સમાંતર હોય તેવી શું દોરશું આપણે એક રેખા દોરશું. શું દોરવાનું એક રેખા. એટલે આ બાજુ BC ને સમાંતર હોય તેવી એક રેખા જે શામાંથી પાસ થશે શિરોબિંદુ A માંથી પાસ થશે. ઓકે, એટલે એ શું દોરી આપણે એક સમાંતર રેખા દોરી. શું દોરી સમાંતર રેખા. નવી શું કરી કહેવાય આપણે રચના. એટલે શું લખાય કે A માંથી પસાર થતી અને BC ને સમાંતર હોય તેવી એક રેખા દોરો. અને રેખાને આપણે શું નામ આપી દઈએ રેખા. અહીં ABC છે એટલે નામ શું આપીએ આપણે અહીં રેખા DE નામ આપીએ. શું આપીએ DE. તો C D અને અહીં શું નામ આપી દઈએ E. બરાબર, DE ની જગ્યા પર તમારે PQ આપવું હોય XY આપવું હોય MN આપવું હોય તમે કોઈ પણ અહીં નામ આપી શકો. એનાથી આપણને કોઈ વાંધો નહીં. પણ સાબિતી લખે ત્યારે તમારે એ નામ લખવા પડશે જો બદલો તો. અધરવાઇઝ આ જ રાખો તો આપણે હું જે લખાવું છે એ જ કોપી પેસ્ટ કરીને લખવાનો રહેશે. બરાબર, ચાલો આપણે ABC અને D ને E રેખાને શું નામ આપી દીધું સમાંતર રેખા દોરી તેને DE નામ આપ્યું. શું આપ્યું DE. ઓકે, ચાલો હવે એટલે સૌથી પહેલા આપણે જે નવી રચના કરી તે લખવાનું કે શિરોબિંદુ A માંથી પસાર થતી અને BC ને એટલે બાજુ જે BC છે એને શું દોરી આપણે સમાંતર રેખા. BC ને સમાંતર રેખા DE. ચલો આપણે BC બોલ્યા એટલે જરાક નામ અહીં જો તેમ સીધું આપણે લખીએ કંઈ વાંધો નહીં. આમ તો બધું સરખું જ થાય પણ તમને બધું સીધું જોવા ટેવાય એટલે સીધું લખી દીધું. ચાલો રેખા DE દોરો અથવા રેખા DE રચો. થઈ ગયું આટલું. આ સાબિતીનો આપણો પહેલો સ્ટેપ. બરાબર, એના વગર આપણે સાબિતી કરી શકશો નહીં. એટલે પહેલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ખૂણાઓને શું આપી દઈએ નંબર આપી દઈએ. શું આપી દઈએ નંબર. તો આ જે ખૂણો એક છે એનો નંબર 1 આપીશ. ખૂણા B ને નંબર 2, ખૂણા C ને નંબર શું આપીશ 3. થઈ ગયું આટલું. ચાલો હવે અહીં જે ખૂણો બને છે DAB એને આપણે નંબર આપશું આ 3 આવ્યો એટલે આપી દઈએ 4 અને EAC ને શું આપશું નંબર 5. ઓકે,
અહીં તમે અહીં પણ અલ્ટરનેટ કરી શકો 3 4 ને 5 આમ રાખો તો પણ વાંધો નહીં. બરાબર છે. ચલો હવે નંબરિંગ આપી દીધું એટલે આપણું કામ કેવું થઈ ગયું કે અહીં એકદમ ઇઝી થઈ ગયું કે હવે આપણે અગાઉના લેક્ચરમાં આવું શીખીને આવેલા કે બે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી બનતા શું શીખીને આવેલા ખૂણાઓ. આ તમને રિવિઝન પર સાથે સાથે થઈ જાય. તો ખૂણાઓ 1 2 3 4 5 6 7 ને 8 બરાબર 8 ખૂણાઓ આપણે શીખીને આવેલા બરાબર. તો એમાં આ જે ઝેડ બને તે બરાબર શું બને ઝેડ બરાબર એટલે કે ખૂણાઓ 4 ને ખૂણાઓ 6 એને શું કહેલા આપણે યુગ્મ કોણ કીધેલા. શું કીધેલા યુગ્મ કોણની જોડ. અને એની બીજી જોડ આપણે શું લીધેલી ખૂણા 3 અને ખૂણા 5 એ પણ શું કહેવાય અંતઃયુગ્મ કોણની જોડ બરાબર. ત્યાર પછી આપણે અનુકોણ પણ શીખેલા છે. પછી સી એટલે કે છેદિકા અને એકાદરના અંતઃકોણ પણ શીખી ગયા છે. અહીં આપણે ફક્ત શાનો ઉપયોગ કરશું આ ઝેડ જે બને છે તે એટલે અંતઃયુગ્મ કોણની આપણે જોડ લેવાની છે. ઓકે કારણ કે તમે જોઈ શકો આકૃતિમાં તમને અહીં ઝેડ દેખાય છે. કયો ઝેડ તો બી થી સ્ટાર્ટ કરવાનું. જો તમે બી એ બી ખૂણો બરાબર છે અને એ બી સી ખૂણો થઈ ગયું. એટલે કે ખૂણો 4 અને ખૂણો 2 બરાબર એ શું બનાવે છે યુગ્મ કોણ બનાવે છે. શું બનાવે યુગ્મ કોણ. પણ આપણે તો લખવું તો પડે ને કે આ બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા યુગ્મ કોણ છે એટલે આપણે તે વસ્તુ પહેલા લખી દઈશું. ઓકે ચાલો તો લખીએ હવે કે આકૃતિ પરથી બધું લખવાનું છે એટલે આકૃતિ જેટલી વ્યવસ્થિત એટલું આપણું વ્યવસ્થિત લખાણ થશે. ઓકે ચાલો તો જરાક અહીં આપણે બી ફરીથી લખીએ કે ડીઈ સમાંતર બીસી અથવા તો બીસી સમાંતર શું બોલાય ડીઈ હા ને. તો હવે ડીઈ સમાંતર બીસી ની છેદિકા ડીઈ સમાંતર બીસી ની છેદિકા કઈ લઈએ આપણે પહેલા આ બાજુ જમણી બાજુ એટલે કે એ બી છે. કઈ છે એ બી છે છેદિકા એ બી છે માટે ચાલો નંબર આપેલા છે એટલે આપણે નંબર લખશું. ખૂણો 4 બરાબર શું થશે ખૂણો 2 ખૂણો 4 ઇક્વલ ટુ ખૂણો શું થાય 2 અને પરિણામ નંબર શું આપી દેવાનું 1 અને કારણમાં આપણે શું લખવાનું શું લખ્યું કહેવાય યુગ્મ કોણ. શું લખ્યું યુગ્મ કોણ. હવે તમને એમ થાય કે મારે અહીં ઉપર લખી દેવું છે તો ઉપર પણ લખી શકાય કે ડી સમાંતર બીસી ની છેદિકા એબી થી બનતા યુગ્મ કોણની શું જોડના ખૂણા એવું પણ તમે લખી શકો. ખૂણો 4 ઇક્વલ ટુ ખૂણો 2 ની જગ્યા પર આપણે એવું લખવું હોય તો પણ લખી શકાય કે ખૂણો ડી એ બી ઇક્વલ ટુ ખૂણો શું લખી શકાય એ બી સી બરાબર. એ આપણને લખો તો પણ ચાલશે પણ નંબર એટલા માટે લખાવ્યા કારણ કે સાબિતી આપણે કેવી થાય ઈઝી થાય એટલા માટે. ચલો હવે આપણે લખશું તે જ રીતે બરાબર. આપણે તે જ રીતે ચાલો ડીઈ સમાંતર બીસી ની છેદિકા સમાંતર રેખા તેની તે જ રહેશે. પણ છેદિકા હવે તમે જો કે આ પણ શું બનશે આપણે શું મળ્યું આ ઝેડ બરાબર સીધો ઝેડ. હવે ઊંધો ઝેડ પણ બનશે. તમે જો કે આ ઈ એ સી અને એ સી બી એ શું બને ઊંધો ઝેડ થઈ ગયો. તો તમે જો કે ખૂણો 5 અને ખૂણો 3 અથવા ખૂણો 3 અને ખૂણો 5 એ પણ શું બનશે યુગ્મ કોણ. એટલે છેદિકા કઈ લઈશું આપણે એસી લેવા. કઈ લેવાય એસી. તો ડી સમાંતર બીસી ની છેદિકા કઈ છે એસી છે. ચાલો લખીએ માટે ખૂણો કયો 5 બરાબર ખૂણો 3 અથવા 3 બરાબર શું લખાય 5 બરાબર. અહીં પણ આપણે સીધું જ લખવું હોય તો લખી શકાય. ચાલો અહીં આપણે પહેલા 3 લખીએ અને નંબરમાં પણ તમને વાંધો આવે 5 બરાબર 3 લખીએ ઉપરથી જ લખીએ કંઈ વાંધો નહીં. ચાલો 5 બરાબર શું લખી દીધું આપણે 3 લખી દીધું. એને પરિણામ નંબર શું આપી દઈશું આપણે 2 શું આપવાનું 2 અને અહીં પણ આપણે રીઝન જ લખવાનું. શું લખીએ આપણે યુગ્મ કોણની જોડના ખૂણા અથવા તો યુગ્મ કોણ. હવે લખીએ આપણે તમે જો કે આ શું ડી એ ઈ શું છે એ સીધી રેખા છે. શું સીધી રેખા અને સ્ટ્રેટ લાઈન બરાબર આપણે આવે
એટલે સ્ટ્રેટ એંગલ લાવવાનો, અને સ્ટ્રેટ એંગલ એટલે શું કહેવાય? સરળ કોણ. બરાબર, શું? સીધી જ લાઈન. એટલે કોઈ આપણે યાદ રાખવાનું નહીં. અને સરળ કોણના ખૂણાનું માપ કેટલું થાય? 180 ડિગ્રી. અને 180 ડિગ્રી લાવવા માટે જ આપણે જો સાબિતીમાં શું લાવવાનું છે તમે જુઓ. 180 ડિગ્રી જોઈએ ને આપણને. શું જોઈએ? 180 ડિગ્રી. તો એ લાવવા માટે જ આપણે શું લઈશું હવે? સરળ કોણ લેવાનું. શું લેવાનું? સરળ કોણ. એટલે ટેક્સ્ટબુકમાં આપણને એવું આપેલું છે કે બિંદુ એ રેખા ડી પર આવેલ છે, પણ આપણે અહીં સીધું જ લખી દેવાનું કે તથા DAE એ શું છે? સીધી રેખા છે. અથવા તો તમને એમ થાય કે ટેક્સ્ટબુક વાળું જ બેઠું લખું છે તો એ પણ લખી શકાય. તો આપણે એ જ બેઠું લખશું. ચાલો, એ જ બેઠું લખી દઈએ કે બિંદુ એ તથા બિંદુ એ રેખા શાના પર છે? ડી પર છે. એ રેખા ડી પર આવેલ છે. થયું? ચલો, માટે સીધી રેખા આવે એટલે શું આવવાનું? સરળ કોણ. અને સરળ કોણ એટલે ખૂણાનું માપ કેટલું મળે આપણને? 180 ડિગ્રી મળે. એટલે લખીએ માટે ખૂણો 4 નંબર લખશું આપણે. બરાબર છે? પ્લસ ખૂણો 1 પ્લસ ખૂણો 5 ઇક્વલ ટુ 180 ડિગ્રી. અને બ્રેકેટમાં શું લખી દેવાનું આપણે? સરળ કોણ. શું લખશું? સરળ કોણ. ચાલો, આટલું થઈ ગયું. તમને કીધું એ મુજબ જ કે સીધી રેખા લખશો તો પણ માર્ક્સ કટ થશે નહીં. સીધી રેખાના ખૂણાઓ દેખાય છે ને તમને? ખૂણો DAB, પછી 1 નંબરનો ખૂણો એટલે કયો? ખૂણો BAC, અને 5 નંબરનો ખૂણો એટલે ખૂણો EAC. થઈ ગયું આટલું? હવે તમે જોઈ શકો કે પરિણામ 1 અને 2 માં તો શું છે? ખૂણો 4 બરાબર ખૂણો 2, અને ખૂણો 5 બરાબર શું છે? ખૂણો 3. તો લખીએ માટે આજે ખૂણો 4 ની જગ્યા પર શું લખશું આપણે? ખૂણો 2. 1 નંબરનો ખૂણો તેનો તે જ રહેવા દઈશું, અને ખૂણા 5 ની જગ્યા પર શું લખશું આપણે? ખૂણો 3 ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે જરાક આપણે નંબરને સીધા કરી દેવાનો. એટલે શું લખાશે? therefore એંગલ 1 પ્લસ એંગલ 2 પ્લસ એંગલ 3 ઇક્વલ ટુ 180 ડિગ્રી. થઈ ગયું આટલું? હવે તમે જો કે ખૂણો 1 એટલે ખૂણો A છે, ખૂણો 2 એટલે ખૂણો B, અને ખૂણો C એટલે ખૂણો 3. બરાબર? એ નંબર છે. એટલે હવે આપણે લખી દઈએ કે therefore એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C ઇક્વલ ટુ 180 ડિગ્રી. અને એ તો શું છે આપણો? શું મળી ગયું આપણને? સાધ્ય. થઈ ગયું આપણો પ્રમાણિત સાબિત. કેટલું ઇઝી છે. ફક્ત આમાં આપણે 3 વાત ખાસ યાદ રાખવાનું કે સૌથી પહેલા તો આપણે પક્ષમાં તો સીધું જ લખી દેવાનું. શું લખ્યું? ત્રિકોણ ABC આપેલો છે એટલું જ આપેલું છે. સાધ્યમાં શું લખવાનું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. હવે તમને એમ થાય કે મારે અહીં પણ નંબર વાઇઝ જ અહીં લખવું હોય તો લખી શકાય, કંઈ વાંધો નહીં. ઇક્વલ ટુ શું લખી દેવાનું? 180 ડિગ્રી. તો નંબર તમારે પહેલેથી જ આપી દેવાના આકૃતિમાં, કંઈ વાંધો નહીં. ઓકે? હવે સાબિતી મેન વાત છે. બરાબર? મેન વસ્તુ શું છે? સાબિતી. સાબિતીમાં સૌથી પહેલા આપણે શું જોઈએ? આપણને બે સમાંતર રેખાને તેની છેદરેખાથી બનતા શું જોઈએ? ખૂણાઓ જોઈશે. તો એના માટે આપણે શું કર્યું કે જે ત્રિકોણ ABC નું શિરોબિંદુ A છે, તો બરાબર શું લખ્યું કે એમાંથી BC ને સમાંતર હોય તેવી રેખા D રચો. થઈ ગયું? D દોરી. ચલો, એટલે એ દોરી કાઢ્યા પછી તો આપણને શું મળી ગયું? બે સમાંતર રેખા અને શું મળી જાય? તેની છેદિકા. એટલે યુગ્મ કોણની આપણને કેટલી જોડ મળશે? 2. એને પરિણામ નંબર શું કીધું? 1 અને 2. પછી તમે શું શાનો ઉપયોગ કરવાનો? આપણે સરળ કોણ. બરાબર છે? સરળ કોણ પરથી તો આપણે ત્રણે ત્રણ ખૂણાના માપના સરવાળો 180 ડિગ્રી જોઈશે, એટલે સરળ કોણ આપવાનો જ. અને પછી તો શું કરવાનું? ખૂણાને અરેન્જ કર્યા, અને ખૂણો 1 બરાબર ખૂણો A, 2 બરાબર ખૂણો P, અને ખૂણો 3 બરાબર ખૂણો શું લખી દેવાનો? C. એટલે આપણો પ્રમેય સાબિત થઈ જાય.
અને છેલ્લે સાબિતી જે આપણી એન્ડિંગ થાય ત્યાં આગળ કેવું ચિહ્ન કરવાનું આપણે આવું એક સિમ્બોલ કરી દેવાનું અને શું કરી દેવાનું દાંત કરી દેવાનું શું કરવાનું દાંત બરાબર એટલે એમ ખબર પડે તો અહીં આપણા થિયરમ પૂરો થાય છે ઓકે ચલો અહીં જરાક લખવાનું છે આપણે શું લખી દેવાનું હતું કે by result 1 and 2 શાના બદલે લખ્યું આપણે પરિણામ 1 અને 2 પરથી 4 ની જગ્યા પર શું લખ્યા 2 5 ની જગ્યા પર 3 એ જરાક અહીં રીઝન આપણે લખવાનું છે ઓકે ચલો હવે એટલે આમાં પણ આપણે આ રીતે યાદ રાખવાનું કે તમે વાંચી કાઢો સમજીને વાંચવાનું બરાબર પછી લખવાનું પણ કે શાના પરથી આકૃતિ પરથી એટલે સૌથી પહેલા સ્ટેટમેન્ટ પરથી આપણે શું દોરતા શીખવાનું આકૃતિ આવશે એટલે આપણને પગ સાથે સાબિતી આવે સાબિતીમાં પણ આપણે જોતા 3 ટુકડામાં વહેંચી દેવાનું કે સૌથી પહેલા શું કર્યું આપણે કે એમાંથી શું દોરી સમાંતર રેખા કોને બીસી ને આ યાદ રાખવાનું કે સૌથી પહેલા સમાંતર રેખા દોરવી પડે ચાલો ત્યાર પછી આપણે શું લીધા નંબર 2 બરાબર આ રીતે નંબર 2 પાર્ટ યાદ રાખવાનો યુગ્મ પણ લીધા વાર્તા પૂરી થઈ ગઈ અને ત્રીજા પાર્ટમાં આપણે શું કર્યું સરળ પણ બસ આટલું સાબિતીમાં યાદ રાખવાનું છે એટલે તમારે સાબિતી પણ કેવું એકદમ ઈઝી વેમાં યાદ રાખી શકો ઓકે હવે આપણે ત્રિકોણ બહિષ્કોણ જોઈશું ત્રિકોણનો આપણે બહિષ્કોણ જોઈશું અને સૌથી પહેલા એને આપણે શું શીખીશું વ્યાખ્યા ઓકે સો ત્રિકોણનો બહિષ્કોણ તો એની આપણે શું શીખીએ પહેલા વ્યાખ્યા તો આ એક ત્રિકોણ આપણે લીધો ABC બરાબર છે ત્રિકોણ ABC હવે બહિષ્કોણ એટલે આપણે આગળ પણ આવી ગયો કે બહાર બનતા શું કહેવાય એને ખૂણાઓ બરાબર એ આપણે ચર્ચા કરી છે તો ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય તે જોઈશું આપણે તો તે પહેલા આપણે ખૂણાઓની રેખિક જોડ શીખી ગયા બરાબર એને એકવાર જોઈ લઈએ તો આ કહેવાય ખૂણાઓની રેખિક જોડ બરાબર કે ખૂણાઓની રેખિક જોડ કેવી હોય પૂરક એટલે આ બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય 180 ડિગ્રી એટલે એની આકૃતિ આવી આવે બરાબર તો રેખિક જોડ જોઈને ખબર પડી હશે એને આ તરત જ આપણે જોવાનું ઓકે તો ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે 3 ખૂણા છે બરાબર ખૂણો A ખૂણો B અને ખૂણો C ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ રચાય શું રચે રેખિક જોડ આ રીતે ખૂણા C સાથે શું બનાવી આપણે રેખિક જોડ બનાવી તો તે ખૂણાને ત્રિકોણના શું કહેવાય બહિષ્કોણ શું કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ ઓકે અહીં નામ આપણે આપી દઈએ D બરાબર તો ખૂણો ACD ને ત્રિકોણનો શું કહેવાશે બહિષ્કોણ ત્રિકોણ ABC નો બહિષ્કોણ કયો થવાનો ખૂણો ACD તમે જો કે આકૃતિમાં અહીં રેખિક જોડ કઈ બનવાની તો ખૂણો ACD અને બીજો ખૂણો કયો બનવાનો રેખિક જોડનો ખૂણો ACB જોઈ શકો છો સેમ આવી તમને આકૃતિ અહીં દેખાઈ આવે છે એટલે કે ખૂણા C સાથે શું બનાવી રેખિક જોડ બનાવી તો ખૂણા ACD એ ત્રિકોણ ABC નો શું કહેવાશે બહિષ્કોણ થઈ ગઈ એની વ્યાખ્યા કે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે શું બનાવે રેખિક જોડ બનાવે તો તે ખૂણાને ત્રિકોણને શું કહેવામાં આવે બહિષ્કોણ ઓકે ચલો હવે આપણે વ્યાખ્યા જોઈશું આગળ તો તમને એમ થાય કે એક જ આ શું મળશે આપણને બહિષ્કોણ મળશે પણ એવું નથી ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ મળે 2 બરાબર સપોઝ કે આ જે રેખિક જોડ આમ રચાય તો તે રીતે રેખિક જોડ આમ પણ બની શકે ને આમ બરાબર આ પણ શું કહેવાશે બહિષ્કોણ જ કહેવાય શું કહેવાય બહિષ્કોણ એટલે ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ મળશે 2 બહિષ્કોણ મળે કેટલા 2 બહિષ્કોણ મળે આ એક અને આ બીજો અત્યારે આપણે એને નામ આપવાની જરૂર નથી ઓકે ફક્ત સમજવાનું છે
એટલે આ પણ શું કહેવાય બહિષ્કોણ જ કહેવાય કે ખૂણો ધારો કે આપવું હોય તો આપી દઈએ અહીં આપણે ઈ તો ખૂણો BCA એ પણ શું થવાનો ત્રિકોણ ABC નો બહિષ્કોણ એટલે ત્રિકોણના દરેક શિરોબિંદુઓ કેટલા બહિષ્કોણ મળે 2 1 અને 2 મળે ચાલો એવા તો કેટલા શિરોબિંદુઓ છે આપણા 3 શિરોબિંદુઓ કેટલા 3 તો એ જ રીતે આ પણ અહીં 2 બહિષ્કોણ આપણને મળી જવાના આ જ રીતે અને મળવાના તો આ ખૂણો અને આ ખૂણો એટલે અહીં પણ આપણને કેટલા બહિષ્કોણ મળવાના 2 તો તે જ રીતે અહીં પણ આપણને મળવાના કેટલા 2 ઓકે એટલે ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ થવાના 2 ને 2 4 ને આ 2 કેટલા મળવાના 6 બરાબર એટલે ઓનલી ફોર 1 માર્ક્સ માટે પણ આપણે યાદ રાખવાનું રહેશે કે ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ મળે તો 2 દરેક શિરોબિંદુ એટલે 3 શિરોબિંદુ છે દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ મળશે 2 અને ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ બરાબર કુલ કીધેલું હોય તો કેટલા મળશે 6 બરાબર એટલે બરાબર યાદ રાખવાનું રહેશે કે 2 ને 2 4 ને 2 6 એટલે કુલ 6 બહિષ્કોણ મળે અને દરેક શિરોબિંદુએ કેટલા મળશે 2 બહિષ્કોણ મળે ઓકે ચાલો હવે આમાં જ આપણે આગળ જોઈશું તો ચાલો હવે આપણે અંતઃસમૂહ કોણની વાત કરવાની છે સાની અંતઃસમૂહ કોણ તો અંતઃસમૂહ કોણ તો આ જે ત્રિકોણ ABC છે એમાં ખૂણો ત્રિકોણ ABC નો બહિષ્કોણ કયો થવાનો ખૂણો ACD આ શું કહેવાય બહિષ્કોણ ઓકે ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય હવે અંતઃસમૂહ કોણ કોને કહેવાય તે જોશો તો ત્રિકોણના જે ખૂણા સાથે શું બનાવે રેખિક જોડ બનાવે તે સિવાયના બાકીના ખૂણા કયા તો ખૂણો A અને ખૂણો B કારણ કે આની સાથે શું બનાવી રેખિક જોડ બનાવી એટલે ખૂણા C સિવાયના ખૂણા બાકીના કયા તો ખૂણો A અને ખૂણો B બરાબર તો એ ખૂણા A અને ખૂણા B ને ત્રિકોણના બહિષ્કોણના શું કહેવાય અંતઃસમૂહ કોણ કહેવાય ત્રિકોણના બહિષ્કોણનો શું કહેવાય અંતઃસમૂહ કોણ ઓકે અને ત્રિકોણના બહિષ્કોણ છે બરાબર એટલે કે ખૂણો ACD એ હંમેશા તેના બે અંતઃસમૂહ કોણ કરતા કેવા હશે મોટા હશે એટલે કે ખૂણો ACD ઇઝ ગ્રેટર ધેન આપણે લખવું હોય તો શું લખી શકાય ખૂણો BAC આવું આપણે લખી શકીએ તે જ રીતે બીજો અંતઃસમૂહ કોણ કયો થવાનો ખૂણો B બરાબર એટલે કે ખૂણો કયો થવાનો ABC એટલે બીજી વખત આપણે લખીએ કે ખૂણો ACD ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન એંગલ ABC એટલે કે ત્રિકોણનો બહિષ્કોણ હંમેશા તેના બે અંતઃસમૂહ કોણ કરતા કેવો હશે મોટો હશે એટલે સપોઝ કે આ ખૂણાનું માપ આપણી પાસે 100 હશે તો 100 કરતા આ બે ખૂણાનું માપ ઓલવેઝ કેવું હશે નાનું જ આવશે કેવું આવશે નાનું આવશે ઓકે ચાલો હવે આપણે બીજી વાત કરવાના છે કે ત્રિકોણનો બહિષ્કોણ એટલે એંગલ ACD એ હંમેશા તેના બે અંતઃસમૂહ કોણના શું સરવાળા જેટલો થાય એટલે સરવાળા બરાબર થાય એવું પણ આપણને કામ આપશે એ આપણે થિયરમ છે તેની સાબિતી આપણે જોવાની છે પણ એક્ઝામમાં એ થિયરમ લેવાનો નથી ઓકે એટલે ફક્ત દાખલા માટે આપણે યાદ રાખવાનું કે ત્રિકોણનો બહિષ્કોણ એ તેના બે અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર થાય અથવા સરવાળા સમાન થાય ઓકે આ બહિષ્કોણ માટે ખાસ આ વાત યાદ રાખવાની છે જો બહિષ્કોણ પરથી આપણને કેટલા બધા સવાલ મળી ગયા પહેલું કે દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ મળવાના ત્રિકોણના તો 2 પછી ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય કુલ પૂછેલા તો કેટલા 6 ત્રીજો સવાલ આપણો થયો કે ત્રિકોણનો બહિષ્કોણ હંમેશા તેના બે અંતઃસમૂહ કોણ કરતા મોટો રહે ચોથો સવાલ આવ્યો કે ત્રિકોણના બહિષ્કોણોમાં તેના બે અંતઃસમૂહ કોણના માપના સરવાળા બરાબર થાય થઈ ગયું આ ખાસ આપણે યાદ રાખવાનું છે
દાખલામાં તો કામ આવવાનું જ છે અને પ્રમેયમાં પણ આપણને કામ આવશે. ઓકે, હવે આપણે જઈશું આગળ. તો બીજી એક વાત કરવાની કે ત્રિકોણના જે આપણે બહિષ્કોણ કીધું કે દરેક શિરોબિંદુ આપણને કેટલા બહિષ્કોણ મળે? 2 મળે. કેટલા? 2. બરાબર છે. તો આ જે ધારો કે આ ખૂણાનું માપ છે, ખૂણો ACD નું માપ મારી પાસે છે 110. બરાબર. તો એ જ રીતે ખૂણો BCE નું માપ પણ કેટલું રહેશે? 110 ડિગ્રી. બરાબર. એનું રીઝન તમને ખબર પડી ગઈ હશે. અહીંયા શું બને? અભિકોણ બને. શું બને? અભિકોણ. ચોકડી જોયું? અંગ્રેજી આલ્ફાબેટ કયો? X. અભિકોણ કેવા હોય છે? સરખા હોય. એટલે ત્રિકોણના દરેક શિરોબિંદુએ બહિષ્કોણના માપ કેવા રહેશે? સરખા રહે. બરાબર. એક શિરોબિંદુ દરેક શિરોબિંદુ એટલે આ જે શિરોબિંદુ C આગળ માપ કેવા રહેશે? સરખા. બરાબર. અભિકોણ પરથી. બરાબર. એની આપણે સાબિતી નથી જોવાની, પણ તમે અહીંયા દેખીતી જ વાત છે. શું દેખાય? અંગ્રેજી આલ્ફાબેટ X દેખાય. અભિકોણ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જે થિયરી જોઈ અને થિયરમ જોયો એના પરથી શું કરવાના છીએ? દાખલા કરવાના છીએ. સો તમારે થિયરમ વાંચવાનો અને લખવાનો અને આ થિયરી પણ તમારે રીડિંગ કરી જવાની. એ તમારો આજનો હોમવર્ક. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ.